જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. વાલા ભક્તજનો, ઘણા બધા ભાવિક ભક્તજનોની કમેન્ટ આવે છે કે દાદા, વરસાદના નક્ષત્રો વિશે પણ આપ માહિતી આપતા રહો. તો આજે પૂર્ણવર્ષુ નક્ષત્ર પૂર્ણ થશે અને પુષ્પ નક્ષત્ર કહેતા, જેને આપણે ગામડી ભાષામાં પખ કહીએ, અષાઢ સુદ આજે 13 અને વાર શુક્રવાર, તારીખ 19/7/2024, સમય રાત્રે 11 વાગે અને 10 મિનિટે પુષ્પ નક્ષત્ર પ્રવેશ કરશે. વાહન એમનું ડેડકો છે. વરસાદની પૂરી સંભાવના, કારણ કે નક્ષત્ર સંયોગી છે. વરસાદ સારો રહે, નદી નાળા ભરાય એવી પૂર્ણ સંભાવના રહેલી છે. આજે સૂર્યનારાયણ ભગવાન પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે. પુષ્પ નક્ષત્રનો સ્વામી શનિદેવ છે, જે હાલમાં પોતાની રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે. સૂર્યદેવ કર્ક રાશિમાં બિરાજમાન છે. તમામ નવગ્રહોમાં ભગવાન સૂર્યને વિશેષ ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેઓ ગ્રહોના રાજા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય પિતા અને આત્માના કારક છે. જ્યારે નક્ષત્રમાં ફેરફાર કરે છે ત્યારે તે મેષ રાશિથી લઈ અને મીન રાશિ સુધીની તમામ 12 રાશિઓ પર અસર કરે છે. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે કઈ રાશિને શું અસર કરશે. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.